આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે છેલ્લા લેક્ચર જે આપણે લીધેલો છે એની અંદર આપણે સમિતિની ચર્ચા કરી, સમિતિની આકૃતિઓ જોઈ કે કેવી આકૃતિ હોય અથવા તો કોને સમિતિની રેખા કહેવાય, કોને સમિતિ કહેવાય, આવી બધી આપણે ચર્ચા કરી ચૂક્યા કે જે અરીસો છે અરીસોને મૂકીએ તો જેવી સામે આકૃતિ દેખાય છે એને શું કહેવાય છે. આપણે ઘણી બધી માહિતી એના વિશે મેળવી. હવે ધારો કે વર્તુળ છે તો વર્તુળની અસંખ્ય સમિતિની રેખાઓ હોય છે, બરાબર. આવી બધી આપણે માહિતી મેળવી ચૂક્યા. હવે એના આધારે આપણે શરૂઆત કરી છે સ્વાધ્યાય 13.1 થી. તો જો સ્વાધ્યાય 13.1 નો પહેલો પ્રશ્ન શું આપણને કહેવા માંગે છે? સ્વાધ્યાય 13.1 એનો પહેલો પ્રશ્ન કેવો છે? તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ ચાર સમમિત વસ્તુઓની યાદી બનાવો. તો જો આપણે પ્રશ્ન શેલો એમ પૂછ્યો છે કે તમારા ઘર અથવા સ્કૂલમાંથી એવી ચાર વસ્તુઓની યાદી બનાવો કે જે સમમિત છે. સમમિત એટલે કે તમે એને વચમાંથી જે અરીસો મૂકો છો, અરીસો એટલે તમે જે સમમિત રેખા દોરો છો, તો જે તમે સમમિત રેખા દોરો છો તમને બે બાજુ સરખું દેખાય છે, બેના સરખા ભાગ પડે છે, બરાબર. એક બાજુ જેવો ભાગ છે એવો બીજી બાજુ ભાગ પડે છે. ધારો કે પહેલી વાત કરું, આપણું બોર્ડ છે, બ્લેક બોર્ડ, બરાબર. સાદી ભાષામાં કાળું પાટી ગુજરાતીમાં, બરાબર. બ્લેક બોર્ડ જે છે હવે એમાં તમે વચ્ચે અહીંથી કાતર એક મૂકો છો એટલે મીન્સ કે તમે સમમિત રેખા દોરો છો તો આ બાજુ જેટલું દેખાય છે એટલું જ આ બાજુ દેખાય આપણને, બરાબર. હવે જેમ કે તમે કાતરનો ઉપયોગ કરો છો, બરાબર, કે કાપડ કાપવા માટે તમે વાપરો છો તો એમાં કાતરમાં જો તમે વચ્ચોવચથી તમે એક જે સમમિત રેખા દર્શાવો તો બંને બાજુ સરખા ભાગ દેખાય છે આપણને. પછી ધારો કે ટેબલ છે, તમારું કોમ્પ્યુટરનું ટેબલ છે, તો ટેબલની સપાટી જે છે તમે જે ટેકો રાખો છો તે તો એ જુઓ તો કેવી છે, એકદમ સપાટ છે, બરાબર. એના વચ્ચે તમે સમમિત રેખા દર્શાવો તો બંને બાજુ સરખું દેખાય. એ રીતે કોમ્પ્યુટરની ડિસ્ક છે, બરાબર, તો એમાંથી પણ તમે વચ્ચોવચથી સમમિત રેખા પસાર કરી શકો. તો હવે આપણે આ યાદી બનાવો. આપણે ચાર જ વસ્તુની વાત કરેલી છે, બરાબર. તો ચલો આપણે ચાર વસ્તુના નામ લખીએ. કયા કયા? તો પહેલા તો આપણે જોઈએ સીઝર્સ એટલે કે કાતર. બીજી વસ્તુ આપણે વાત કરી બ્લેક બોર્ડ. ત્રીજું ટેબલની સપાટી. અને ચોથી વસ્તુ આપણે કોમ્પ્યુટર ડિસ્કની વાત કરીએ. કોમ્પ્યુટર ડિસ્ક. ક્લિયર? આ ચાર વસ્તુ એવી છે કે જે આપણે સમમિત રેખા પર કીધું તમારા ઘરમાં સમમિત વસ્તુઓની, તો આ ચારે ચાર વસ્તુઓ સમમિત છે, બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે બીજો. બીજો પ્રશ્ન એવો કંઈક છે, નીચેની આકૃતિમાં L1 અને L2 માંથી કઈ રેખા અરીસાની રેખા છે? અરીસાની રેખા છે. આવો પ્રશ્ન પૂછ્યો છે. આપણને આકૃતિ વિદ્યાર્થી આપેલી છે, તમારે સ્કેલના ઉપયોગથી દોરવાની છે, હો, એમના આપણે કોઈ દોરવાની નથી. અને તમને બે રેખા એક દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો. તૂટક રેખા છે, અહીંયા તમને નામ આપેલું છે L1 અને બીજી ઊભી રેખા છે
એમાં નામ આપેલું છે અહીંયા L2. હવે જો આપણને એ પ્રશ્ન પૂછવામાં કે તમને કઈ રેખા અરીસાની રેખા દેખાય છે. હવે ખબર છે તમે અરીસા સામે ઊભા છો બરાબર, તો જેવા તમે ઊભા છો એવો જ સામે તમારું પ્રતિબિંબ દેખાય છે અરીસામાં બરાબર. તો અહીંયા પણ આપણે એ જ વસ્તુનું સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે અરીસાની રેખા કઈ હોઈ શકે. તો જુઓ તો L1 ની પહેલા ચર્ચા કરીએ કે L1 જે છે તમારી, તો L1 જુઓ તો વિદ્યાર્થી મિત્રો L1 તમારી રેખા હોઈ શકે ખરી, કારણ કે આ બાજુ L1 સિવાયનો આ બાજુનો ભાગ છે અને ઓલી બાજુનો આ બાજુ ભાગ ત્રિકોણ જેવો છે, આ બાજુ ભાગ લંબચોરસ જેવો છે, તો L1 તો હોઈ શકે નહીં, એટલે આપણે એને કેન્સલ કરીએ. હવે જો L2 છે તો જુઓ તો L2 ની વચ્ચોવચ્ચથી તમને રેખા આ બાજુ જેવો ભાગ દેખાય છે એવો જ આ બાજુ ભાગ છે જુઓ તો કે હા છે, તો L2 દેખાશે. તો લખવાનું શું લખવાનું કે આપેલી આકૃતિમાંથી L1 જે રેખા છે L2 રેખા અરીસાની રેખા છે, આટલું જ લખવાનું છે. હવે તમને થોડું તો ક્લિયર થઈ જાય મગજમાં કે આપણે શું કરવાનું છે અને કેટલું સમજવાનું છે. મગજમાં આઈડિયા તરત આવી જાય. ચલો એના પછીનો આપણે ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ત્રીજો પ્રશ્ન આપણને શું કહે છે. જો ત્રીજો પ્રશ્ન પર આપણને સેમ ટુ સેમ પદ્ધતિ કહે છે. જોઈ લે પહેલા પ્રશ્ન લખીને પછી વાત કરીએ તો તમને વધારે માહિતી મળે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા આકારો ઓળખો. આ આકારો સમમિત છે કે નહીં, સમમિત છે કે નહીં તે ચકાસો. જો હોય તો સમમિતિની રેખા દોરો. હવે જો અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો હું તમને ડાયરેક્ટ જવાબ લખું છું, કારણ કે બધી આકૃતિ દોરવા રહીશ તો થોડીક વાર લાગશે અને પાછું તમારી પાસે દરેક પાસે આકૃતિ તો છે જ બરાબર, એટલે બહુ આકૃતિ દોરતો જ્યાં દોરવા જેવી છે પાછું દોરીને સમજાવી દઈશ. એમાં તમને પહેલું વિદ્યાર્થી મિત્રો લોક આપેલું છે એ. તો જો એ આપણને શું કહે છે, તો એમાં આપણને લોક આપે તો લોક છે, તો લોકમાં તમે આડી રેખા દોરો તો સમમિતિની રેખા થાય ખરી, સમમિતિ થાય આકૃતિ ના ન થાય. શું કામ કે એક બાજુ લોકનો ભાગ આવે છે જે આપણે બંધ કરીએ છીએ, એક બાજુ એમનો લોકનો ભાગ આવે છે બરાબર, તો એ સમમિતિની રેખા થાય. પણ ઊભી રેખા દોરો તો સમમિતિની રેખા થાય ખરી લોકમાં, તો કે હા. આપણે જો તમે આઈદા એક લોક આપેલું છે, ધારો કે સાદું લોક દોરી લઈએ છીએ આપણે, આઈદા લોક આપે છે, આમ દોરો તો રેખા થાય નહીં, તમે આમ દોરો તો રેખા થાય ખરી, હા થાય ને. તો એમાં આપણે જવાબ ડાયરેક્ટ લખીશું. શું જવાબ આવશે એમાં? સીધો જવાબ આપણે લખીએ કે શું લખવાનું છે સીધું કે સમમિત આપેલ આકૃતિ સમમિત છે, અને કીધું જો સમમિત હોય તો તમારે રેખા દોરવાની છે, તો આપણે ઊભી રેખા તમારે દોરવાની આકૃતિની અંદર બરાબર. ચલો એના પછી વાત કરીએ બી તમને ગ્લાસ આપેલો છે. મેં તમને પહેલા જ લેક્ચરની અંદર ઉદાહરણ આપેલું ગ્લાસનું કે ગ્લાસ દોરો છો, પછી કપ ઉદાહરણ આપેલું જગ કરીને બરાબર. તેમાં તમને મેં દર્શાવેલું ઊભી રેખા કરે ગ્લાસ જેવો આકાર જે આપણે એક દોરેલો એમાં તમે ઊભી રેખા કરી દર્શાવ્યું. ગ્લાસ છે તો ગ્લાસમાં પણ સમમિત રેખા થાય ખરી, તો કે હા ઊભી રેખા દોરો તો થાય. તો આ ભાષામાં લખી શકીએ કે આપેલ આકૃતિ સમમિત છે. એના પછી સી આકૃતિ શું આકાર કંઈક લંબચોરસ નથી અને અર્ધવર્તુળ છે એવું છે. જો લંબચોરસ અર્ધવર્તુળ જેવો છે તો એમાં તમે રેખા દોરો છો તો આડી દોરો કે ઊભી, પણ એકે બાજુ તમને સમમિત દેખાતું નથી, એકે બાજુની સમમિતિ રેખા થતી નથી. તો આપણે શું લખી શકીએ એમાં એટલું લખી શકીએ કે આપેલ આકૃતિ સમમિત નથી. હું સીધું લખું છું એમ સમમિત નથી. એના પછી ડી
એક ટેલિફોન તમને આપેલો છે, જો પેલા જમાનામાં જે આવતું તો આપણે એક એક આંકડો આમ ફેરવવાનો ને જે નંબર ડાયલ કરવાનો એને એવું આપેલું છે, જો તેમાં જુઓ તો તમે આડી સમમિત રેખા દોરો તો આકૃતિ સમમિત બને નહીં. શું કામ કે બંને બાજુના ભાગ અલગ અલગ થઈ જાય છે. પણ તમે જો ઊભી રેખા દોરો તો જુઓ તો ઊભી રેખા જ્યારે દોરો તો બંને બાજુના ભાગ સરખા દેખાય છે તો આકૃતિ સમમિત કહેવાય. તો કે હા, ઊભી રેખા દોરતા આકૃતિ સમમિત છે. ડી પછી છે ઈ. તમને ડી આકારનું આપેલું છે, જો તો એમાં તમે ઊભી રેખા દોરશો તો આકૃતિ સમમિત થશે નહીં. શું કામ કે એક બાજુ ગોળાકાર ભાગ આવે છે ને એક બાજુ રેખાખંડ વાળો ભાગ આવે છે, એટલે બંને બાજુના ભાગ સરખા થાય નહીં. પરંતુ તમે વચમાંથી જો રેખા દોરશો તો સમમિત બનશે. તો કે હા, કારણ કે બંને બાજુ સરખા ભાગ દેખાય છે તો લખવાનું કે સમમિત. હવે તમારે ધ્યાન રાખવાનું છે, તમે જ્યારે લખો છો ત્યારે જવાબ તો લખવાનો છે પણ સાથે સાથે આકૃતિ જે બી આપણે એવી દોરી રેખા આપણે દર્શાવવાની છે, બરાબર. એના પછી વાત કરીએ એફ માં આપણને શું કહે છે જુઓ તો એમાં તમને પંચકોણ આપેલું છે. તો પંચકોણમાં આપણે પહેલા જ લેક્ચરમાં સમજાવ્યું 5 સમમિતિની રેખા હોય, 5 ખૂણામાંથી સામેની બાજુએ પસાર કરો એટલે આપણને બધી બાજુના સરખા ભાગ દેખાય, બરાબર. તો હવે જુઓ તો આમાં ઊભી દોરો કે આડી દોરો તો બધી બાજુની સમમિતિની રેખા દેખાય છે કે હા, મળે છે સમમિતિની રેખા. તો શું લખવાનું? આકૃતિ સમમિત છે. આટલે આપણે ક્લિયર માહિતી ખબર પડી ગઈ. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. જો પ્રશ્ન નંબર 4 એવો કંઈક છે, એમાં ટૂંકમાં થોડુંક સમજાવ તમને આવડે એવું છે. ચિત્રવાળો તમને સારું વાંધો આવે છે, ચિત્ર દોરવું કોને ન ગમે, બરાબર. તો ચાલો આપણે એની ખાલી વાત કરીએ. પ્રશ્ન નંબર 4 એમાં સૂચના વિદ્યાર્થી મિત્રો ખાલી બોલું છું અને તમને સમજાવવાનું છું, બરાબર. એમાં પહેલી આકૃતિ છે, પહેલા તો સૂચના વાંચી લે પછી આપણને માહિતી મળી જાય, બરાબર. તો જો નીચે આકૃતિઓ ચોરસ ખાનાવાળી કાગળ પર નકલ કરો. આપણને એવું કે જે આકૃતિ આપણને આપી છે ને નકલ કરવાની છે. પહેલા તો આપણે એટલી આકૃતિ દોરવાની છે. પછી શું કીધું તો કે આવું ચોરસ ખાનાવાળું કાગળ તમે શરૂઆતના વર્ષોમાં તમારી અંક ગણિતની નોટબુકમાં વાપર્યું હશે. તમે પહેલા બીજા ત્રીજામાં ભણતા હોય ત્યારે તમે એનો ઉપયોગ કરેલો હોય. એકડા બગડા લખવા, કકો બારાકડી લખવા, એબીસીડી લખવા, એના માટે તમે ખાનાવાળી નોટબુકનો ઉપયોગ કરેલો છે, બરાબર. તો હવે પછી આ આકૃતિઓને એવી રીતે પૂરી કરો કે જેથી તેમાં દોરેલ તૂટક રેખા તે આકૃતિની સમમિતિની રેખા બને. એમાં જે આકૃતિ દોરેલી છે એની બીજી બાજુ એવી આકૃતિ દોરો કે વચ્ચોવચ્ચ જે લીટી તમને આપેલી છે એ રેખા સમમિતિની રેખા બને. કેવી રીતે? તો તમને ચોરસ ખાના તો આપેલા છે, હું એ ચોરસ ખાના તો નથી દોરતો પણ સીધું તમને હું દર્શાવું છું. તમને આવી રીતે એક આકૃતિ આપેલી છે, જોઈજો. તમને આજુબાજુ ચોરસ ખાના વિદ્યાર્થી મિત્રો આપેલા છે, બરાબર. અને આપણને એમ કીધું કે તમારે રેખા એવી રીતે દોરવાની છે કે આ જે રેખા આપેલી છે ને સમમિતિની રેખા બને. શું બને? સમમિતિની રેખા બને. એવી રીતે આકૃતિ તમારે નકલ કરવાની છે. તો જુઓ તો આપણે અહીંયા સમમિતિની રેખા દોરી તો એનો મતલબ શું? તો કે આ બાજુ જેવી આકૃતિ છે એવી આ બાજુ આકૃતિ દેખાય. તો કે હા, અહીંથી જેવી આકૃતિ છે એ આ બાજુ આકૃતિ થાય ખરી. તો જુઓ તો હું અહીંથી આ રીતે દોરી શકું. તમે સ્કેલના ઉપયોગથી દોરશો તો તમારે વ્યવસ્થિત દોરાશે. જો બે બાજુ સરખી આકૃતિ દેખાય છે તો સેમ ટુ સેમ પ્રશ્ન આ રીતે છે. તમારે દરેકે દરેક પ્રશ્નો છે. જો એના પછી બીજો પ્રશ્ન જોવો તો તમને બીજો પ્રશ્ન એ રીતે આપે છે બી ખાનામાં. જો બી પર તમને સમજાવી દઉં એટલે ખ્યાલ પડી જાય થોડો. બી તમને આવી રીતે પ્રશ્ન આપે છે.
આવી રીતે તમને વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે બરાબર. તો આપણને એવું કીધું કે જે તમને આપેલી છે એ તમારે સમજીને રેખા બનવી પડે. તો જો તો હું અહીંયા સમજીને રેખા વિદ્યાર્થી મિત્રો દોરીશ તો જ મને સામાન્ય આકૃતિના જેવી દેખાશે. પણ તમને ચોરસ ખાનાવાળો કાગળ જ્યારે આપેલો હોય ત્યારે તમને આકૃતિ દોરવામાં સાવ સરળ પડશે બરાબર. તો આપણને માહિતી ખબર પડી જાય કે આપણે કેવી રીતે દોરવાની છે. તો જુઓ તો અહીંયા જે રીતે ભાગ્યું છે એટલે આટલી બાજુ થશે. એક ખાનું છે તો એક ખાનું થશે, એક ખાનું પાછું આડું છે તો એક ખાનું આડું થશે, પછી પાછું ઊભો ભાગ આવે છે, પછી પાછો આડો ભાગ આવે છે, પછી પાછો ઊભો ભાગ આવે છે, પછી આ જે એરાવાળો ભાગ છે આવે છે. આના જેવી આકૃતિ અહીંયા દેખાય છે આપણને. તો સેમ ટુ સેમ પ્રશ્ન થયો બરાબર. હવે જો સી તમને પગથિયાવાળું કદાચ એવું કંઈક આપેલ છે જે સ્ટેપ બાય સ્ટેપ નાના મોટા છે. તો જેવી આ તમને એમાં વચમાં સમજી રેખા દોરેલી આપી દીધેલી છે. જો એ રાખીને આપી દીધેલી છે બરાબર. તો હવે તમે એના જેવી આકૃતિ દોરી શકો. તો સી છે, ડી છે, ઈ છે અને એના પછી આપ્યું છે એફ. તો ચાર એવી આકૃતિ છે જે તમે શાંતિથી અને વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો દોરી શકો બરાબર. તો એ બી બે કરાવી સી ડી ઈ અને એફ ચાર આકૃતિ તમારે પૂરી કરવાની છે. ચલો એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. ચલો વાત કરીએ પ્રશ્ન નંબર 5 ની. चलो प्रश्न नंबर 5. નીચેની આકૃતિમાં રેખાએલ સમિતિની રેખા છે આકૃતિ સમિત બને તે રીતે પૂરી કરો. જો પ્રશ્ન નંબર 4 જે તમે પૂરો કર્યો એના જેવો જ સેમ ટુ સેમ પ્રશ્ન છે પણ થોડુંક આડેધડ રીતે આપણને પૂછેલું છે. આપણે જોઈ લઈએ કેવી રીતે આપણને પૂછે છે. ચલો તમને વિદ્યાર્થી મિત્રો આકૃતિ કઈ આવી રીતે આપેલી છે. અને તમને એ સમજીને દેખાય દર્શાવેલ છે. જો આવી રીતે તમને અને અહીંયા આપ્યું છે એલ. આપણને એવું કીધું કે જે સમિતિ રેખા તમને આપેલી છે સમિતિ રેખા બનાવી તમારે આકૃતિ દોરો. તો આપણને ખબર પડી જાય કે આ બાજુ જેટલો એરો છે આ બાજુ જેટલો ભાગ છે કાટવાનો એટલો જ ભાગ આ બાજુ થાય. જોવો તો થાય અહીંથી તમે આમ દોરો. જો તો બે બાજુ સરખો ભાગ થઈ જાય તો આ સમિતિ રેખા બની ગઈ છે. સાવ સહેલું છે, કઈ જ અઘરું નથી. હવે જો એના પછી પાછું આપણને એવું કીધું પ્રશ્ન નંબર 6. છઠ્ઠો પ્રશ્ન જેવો જ છે. નીચેની આકૃતિમાં એલ સમિતિ રેખા છે, ત્રિકોણ દોરો અને આકૃતિ એવી રીતે પૂરી કરો કે જેથી તે સમિત બને. હું સૂચના નથી લખતું, ડાયરેક્ટ આકૃતિ દોરું છું. તમને થોડી વધારે માહિતી ખ્યાલ પડી જશે. તમને એક આકૃતિ આવી રીતે આપેલી છે. જો તમને આકૃતિ અહીં આપેલી છે ને અહીંથી તમને સમજીને દેખાય આપેલી છે. જો આવી રીતે સમજીને દેખા તમને આપેલી છે.
બરાબર. તો તમારે આકૃતિને એવી રીતે પૂરી કરવાની છે કે જે તમને સમિત બનાવે. બરાબર. તો જો પહેલા આટલો ભાગ આપણે દોરી લે. આટલો ભાગ કયા છે? અહીંથી આટલો ભાગ તો થવાનો જ છે. આટલો ભાગ થઈ ગયો, પણ હજી આના પછીનો આગળનો ભાગ દેખાશે ખરો? ઓકે, હા. તો અહીંથી લઈને આપણે પાછો આ ભાગ અહીંથી આમ દોરવો પડશે. આપણે થોડું વ્યવસ્થિત દોરશું સ્કેલથી. બરાબર. એટલે તમારે સ્કેલના ઉપયોગથી દોરવાનું છે એટલા માટે. જો તો આવી રીતે આકૃતિ થાય તો જ બી બધું સરખી દેખાય ને. બરાબર. થેન્ક યુ. ક્લિયર? ચલો, આ તો પ્રશ્ન નંબર 6 સુધી. અહીંયા સુધીનું આપણું સ્વાધ્યાય 13.1 પૂરું થયું. હવે શરૂઆત કરીએ સ્વાધ્યાય 13.2 ની. પરંતુ એની પહેલા અમુક એવી વસ્તુઓ છે જે આપણે સમજવી પડશે. તો પહેલી વાત આપણને મળે છે અહીંયા આપણે સમજી ચૂક્યા છીએ વિદ્યાર્થીઓ. ચાલો આપણે ડિટેલમાં સમજી લઈએ. 13.1 આપણું પૂરું થાય છે. 13.2 કરતા પહેલા તમે જે પાર્ટ નંબર 1 પહેલા લેક્ચરની જે સમજ્યા હતા કે કોઈ આકૃતિ કેટલી સમિતિની રેખા બનાવે છે એના આધારે આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થીઓ. શું કરવાનું છે? ચર્ચા કરવાની છે. બરાબર. તો જો એમાં પહેલો જ પોઈન્ટ આપણે એવું કંઈક લખું છું કે સમિતિની બે રેખાઓ વાળી આકૃતિ. કેટલી? અહીંયા સુધી આપણે એક એવી આકૃતિ જોઈએ પતંગાકાર ચતુષ્કોણ છે. આ પતંગાકાર ચતુષ્કોણ તેમાં તમને બે રીતે આવી રીતે આપેલું કામ હોય અને કામ. તમારે સમિતિની રેખા જો બનાવી છે તો તમે કઈ રેખા બનાવશો? તો આપણને ખબર છે આ એક જ રેખા બને, સમિતિની રેખા બને. આના સિવાય બીજી રેખા બને નહીં. પણ અહીંયા તમને પાછા બીજા બે પ્રશ્નો એવા પૂછ્યા છે તમારે. હવે પાછું તમને એક આડી અને એક ઊભી રીતે કહે છે તો કે બે સમિતિ રેખા હોય તો તમને પોઈન્ટ પોઈન્ટ આપે છે લંબચોરસ. શું આપે છે? લંબચોરસ. જો શું છે તો આપણે લંબચોરસમાં જોઈ ગયા પાર્ટ નંબર 1 માં. આપણને લંબચોરસ આવી રીતે આપણે સમજાવેલું કે આ લંબચોરસ છે એમાં કેટલી સમિતિની રેખા હોય. આમાં એક સમિતિની રેખા મળી આપણને, આમાં આપણને કેટલી મળશે? તો આપણે આગળ સમજીએ છીએ આપણને ખબર હોય કેટલી કે બે સમિતિની રેખા મળશે. કેવી રીતે? તો જો એક તમે ઊભી દોરશો, એક તમે આડી દોરશો. સમિત ક્યારે બને? કારણ કે બંને બાજુની વસ્તુ સરખી દેખાવી જોઈએ. જ્યારે તમે સમિતિ રેખા દોરો છો ત્યારે બંને વસ્તુ સરખી દેખાવી જોઈએ. જ્યાંથી તમે ભાગ પાડો છો ત્યાંથી. બરાબર. આપણે વ્યાખ્યા લખાવેલી છે બે રીતે. બરાબર. પેલા જ પાઠે તો તમને આટલી ખબર કે લંબચોરસ હોય તેમાં બે સમિતિની રેખા આપણને મળે. હવે કદાચ એવું તમને પૂછ્યું બે કે તેથી વધુ તો પાછો પોઈન્ટ પાડીએ એટલે આપણને ખબર પડી જાય. બે અથવા તો 2 થી વધુ સીધું લખ્યું 2 થી વધુ સમિતિની રેખા આ એડજસ્ટમેન્ટ પાડી છે. તો 2 થી વધુ તો આપણે એક ત્રિકોણની વાત કરેલી. કયો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણની વાત કરેલી. તો આપણે પાછું એ લખ્યું સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ છે તો જો સમબાજુ ત્રિકોણમાં ત્રણ બાજુ આપણી સરખી હોય. આપણે માની લઈએ ત્રણ બાજુ આપણી સરખી છે. બરાબર. તો એક તો ઊભી રેખા દોરાય છે તો જુઓ તો પછી એક ક્રોસમાં છે, એક પછી ત્રીજી ક્રોસમાં છે. તો દરેકે દરેક રેખા જે વિદ્યાર્થી મિત્રો છે બે કરતા વધારે થાય તો સમબાજુ ત્રિકોણ જે છે એમાં બે કરતા વધારે એટલે કે ત્રણ સમિતિની રેખા હોય છે. હવે ધારો કે ચોરસની વાત કરીએ. ચોરસ છે તો ચોરસમાં કેટલી સમિતિની રેખા હોય? તો કે ચોરસમાં 4 સમિતિની રેખા હોય. એક આપણે જોઈએ એક આડી, એક ઊભી, બે કાટખૂણાને છેદતી, બે બાજુથી. એટલે 1 2 3 અને 4 રેખા થાય આપણી માટે છે. એટલે કે બે કરતા વધારે. અહીંયા 3 થઈ, આ 1 આ 2 અને 3. અહીંયા એક જ થઈ, અહીંયા 2 થાય, 1 અને 2. જો પેલામાં એક મળી સમિતિની બે રેખાઓ વાળી આકૃતિ. બે રેખાઓ તો ખરી પણ કઈ એક રેખા વાળી છે. આ બે રેખાઓ વાળી આકૃતિ 3 આ 4 પણ હજી એના કરતા 5 6 8 આપણે આગળ સમજી ગયા છીએ. જોઈ ગયા છીએ.
બરાબર? તો એના જ આધારે આપણે કહું કે પંચકોણ હોય તો 5 હોય, ષટકોણ હોય તો 6 હોય, અષ્ટકોણ હોય તો 8 હોય, પણ વર્તુળ હોય તો આપણને ખબર છે કે વર્તુળ હોય વિદ્યાર્થી મિત્રો તો અસંખ્ય રેખાઓ હોય, આવું આપણને ખબર છે, બરાબર? અહીંયા આપણને આટલી માહિતી તો મળી ગઈ. આપણે જે જોવાનું સ્વાધ્યાય 13.1 પૂરું કર્યું અને સ્વાધ્યાય 13.2 શરૂ કરતા પહેલાનું થોડુંક સમજૂતી મેળવી. હવે સ્વાધ્યાય 13.2 આપણે આગળ શરૂઆત કરશું. થેન્ક યુ.